ગયા છે હા અમેરિકાથી સ્પેશિયલ બાળકો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? નહીં તો અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, આજના દિવસની આપણે શરૂઆત કરી લઈએ પહેલા મમ્મી પપ્પાના આશીર્વાદથી. પપ્પા જય શ્રી કૃષ્ણ. હા, આયુષ્માન વિજય ભવ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, શું બનાવ્યું છે આજે જમવામાં? કઢી અડિયોટાની કઢી અને બાજરીનો રોટલો, ના ગવાની રોટલી. તો ગાઈઝ, ચલો આપણે ઘરમાં પણ બધાને વિશ કરી લઈએ. છોટુભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ડેનિશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. સમુંગી રાજો વારમાં. ટીવી જોઈએ હે. તો ચલો ગાઈઝ, આપણે જઈએ જે આ પેલા ચકલા માટે આપણે નાખ્યું હતું ને એ બધું જોતાઈએ. ચલો પાણી કોઈ ઓછું થયું છે કે ભાઈ દાણા ઓછા થયા છે. ચલો વિક્રમભાઈ, આપણે બધા જોતાઈએ. તો ગાઈઝ, અમે જોવા માટે આવી ગયા છે ભાઈ કે જે આપણે દાણા નાખ્યા હતા એ દાણા છે કે નથી. તો ચલો જોઈ લઈએ. તો જોઈ લો દર્શક મિત્રો, દાણા તો છે અને ચકલાએ ખાધા પણ છે, કારણ કે અંદર એમની લીંડીઓ દેખાય છે. અને પાણી જુઓ, પાણી મતલબ બગડી ગયું છે એટલે આમાં પાણી બીજું નવું ભરવું પડશે. અમે જો કે દાણા તો લાવ્યા જ હતા, જોઈ લો તમે દાણા. અને અમે જે બીજા પાણીના કુંડા લગાવ્યા હતા તો અમે કુંડામાં પણ જોઈ લઈએ કે પાણી છે કે નહીં, અને તમને પણ બતાવીએ. તો જોઈ લો દર્શક મિત્રો, પાણી તો છે જ અને ચકલાએ પાણી પીધું પણ છે એવું લાગે છે, કારણ કે પાણી થોડું ઓછું પણ થયું છે. અને વિક્રમભાઈ, અમે ઘરથી જે દાણા લાવ્યા છે એ દાણા આના અંદર નાખી દઈએ, કારણ કે કદાચ 2-3 દિવસ ના આવે તો પણ આ દાણા વધુ સમય ચાલે અને ચકલો દાણા ખાઈ શકે. ઓર ગાઈઝ, વિક્રમભાઈ પાણી લઈને આવી ગયા છે, કારણ કે આપણે આમાં પાણી ચેન્જ કરવાનું છે. જોઈ લો, ડોલમાં પાણી લઈને આવી ગયા છે અને આ જે પાણી બગડ્યું છે એને આપણે ઢોળી દેવું પડશે. ચલો વિક્રમભાઈ, ભરી દો. ઓકે, ડન. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે ભાઈ 10 અને એક ભાઈના હેર કટ કરે એના માટે થોડો ઘણો ટાઈમ લાગી ગયો. જો કે અમે 9-9:30 તો ખાઈ જ લેતા હોઈએ છીએ. તો ચલો દર્શક મિત્રો, આજે મારી મમ્મીએ મસ્ત મજાની એકદમ ચટાકેદાર સ્વાદિષ્ટ કઢી બનાવી દીધી છે, તમે જોઈ શકો છો, અને સાથે ઘઉંની રોટલી છે. તો ચલો તાણ આપણે જમી લઈએ, અને જમતા પહેલાં આનો એકવાર ટેસ્ટ મારી જોઈએ કે ભાઈ આજની કઢી શું કહે છે. જો કે આ અમૂલ ડેરીમાંથી મંગાવેલી છાશની કઢી બનાવેલી છે. અંદર લીલા ધાણા, લીલા મરચાં, મીઠું લીંબીના પાન નાખેલા છે, એના માટે સ્વાદ એકદમ દુગનો થઈ ગયો છે. તો ચલો દર્શક મિત્રો, આપણે જમી લઈએ. તમે સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે ભાઈ 3 વાગી ગયા છે, અને અમારે જો કે કન્ટિન્યુ બ્લોગ કરવાનો હતો પણ અમે શાદીમાં ગયા એમાં થોડું ડિસ્ટર્બ થઈ ગયું. અને અહીંયા એક વિદેશથી માણસ આવ્યા છે, જો કે અમેરિકાથી વિક્રમભાઈના ફેન આવી ગયા છે. અમેરિકાથી સ્પેશિયલ બાળકો બાબા નહીં. હા, હેલો, હાઉ આર યુ? I'm fine. You come from to what? क्या है? I'm from Modasa. Modasa which city? Which country? ગણેશપુરના બાજુમાં. क्या? What Modasa? कट मोड़ा साना है. મોડાસા અરવલ્લી. અરવલ્લી. આ તો સાબરકાંઠાના ગુજરાતી. હા, અરે વાહ વાહ વાહ. આપણામાંથી આપણામાંથી છીલ્યા. અરે હું થાય છો. હું દિલે તને. તો ચલો ગાઈસ, કેમ છો ભાઈ? બસ મજામાં. તમે મજામાં ને? બસ મજામાં. પાર્થભાઈ મજામાં? બસ મજામાં. મજામાં. ચલો તાન અમે તમને બતાવીએ કે ભાઈ અમારું ખેતર કેવું છે, અમે કેવું કામકાજ કરીએ છીએ, અમારી જીવનશૈલી કેવી છે. તમે કોઈ ગામમાં ફરેલા ખરા? ના, આમ તો હું કોઈ દર ગયેલો નથી. ખેતર જોયેલા? ખેતર કોઈ? ના, આ બધું મને જોઈને એક નવાઈ લાગે છે. અચ્છા, તમે ઘઉંની ખેતી જોયેલી? ખેતી તો જોયેલી, પણ આમ દૂરથી આમ અંદર જઈને કે કઈ રીતના થાય છે શું એ કઈ ખબર નહીં આપણને. અચ્છા, તો આજે અમે તમને ઘઉંની ખેતી નહીં બતાવીએ, કારણ કે ઘઉં બધા નીકળી ગયા છે. બરાબર.
પણ અમે તમને લગભગ મને ખબર એટલે આપણી બાજરી છે ઝાડ છે આગળ बाजार बाजार હા અમે તમને બાજરીની ખેતી બતાવી તો એ બાજરીના રોટલા ખાધેલા ખરા ખાધેલા છે ખાધેલા છે ને હા તો અમે તમને આજે રૂબરૂ ફેસ ટુ ફેસ તમે બાજરી બતાવીએ શું કેવું હાર્દિકભાઈ બરોબર છે બરોબર છે. હા હા ફરી એકવાર વિક્રમ ફરી એકવાર બરોબર ઓ ઓ ઓમાનભાઈ નોમાનભાઈ આ જુઓ પાછળ રહી બાજરીની ખેતી હું તમને નજીકથી બાજરીની ખેતી બતાવું ઓમાન છો નોમાનભાઈ આજે બાજરીની ખેતી હા ના એ નથી એ તો રોટલો છે આ જોઈ લો બાજરી આ જો કે ક્યાં હજી કાચી છે પણ આ પાકી જશે એટલે આમાંથી બાજરીના પેલા નાના નાના કણ પેદા થઈ જશે આ તો દાણા મકાઈના ડોળા જેવું લાગે છે मकई नहीं रे आ तो बाजरी है बाजरी बाजरी ने बाजरी વિક્રમભાઈ કઈ રીતે કરવાનું बाजरी बाजरी ઓ અને બૈરી ની જવું પડે તમે જોજો હું કેવું ઠંડા હોદી આલીએ ભાઈ તમારે જેવી છો દોરી દબાવી છે બગલા જેવી બૈરી પાછી ચલો જોઈએ એ બી કરું ચલો તાન દર્શક મિત્રો હું તમને બીજી આગળ કૂવો બતાવું તમે કૂવો જોયેલો ખરો નોમાનભાઈ ના કૂવો નહીં જોયો એટલે હજુ સુધી કૂવો નથી જોયો પૈણા ના સો ગાઈઝ ફાઇનલ અમે પહોંચી ગયા છે ભાઈ અમારા ખેતરમાં કૂવે અમે તો જો કે કૂવો જોયેલો જ છે પણ અમારા ભાઈએ કૂવો નથી જોયો તો પહેલા આપણે એમને કૂવાના દર્શન કરાવીએ ચાલો તારે જોઈએ ચલો તાન કૂવામાં શું હોય તમને ખબર છે બાજરામાં તો શું હોય બાજરો હોય तो જોઈ લો गाइस फाइनली ये रहा कुआं देखो आने के भाई कुओ ओमान भाई देख लिया कुआं हाँ कैसा? अच्छा है कैसा लग रहा है बहुत अच्छा नहाने का मन कर रहा है नहीं तैरना नहीं आता और गाइस આ નોમાન ભાઈ છે ભાઈ મોડાસાથી લગભગ અમારું ગામ 25 કિલોમીટર જેવું હશે અને 25 કિલોમીટર આ બાદ ત્યાંથી પોતાનું વ્હીકલ લઈને આવ્યા છે સ્પેશિયલ રીલ્સ બનાવવા માટે સો ગાઈઝ અમારા ઘરે મહેમાન આવે અને એમના માટે નાસ્તો ના બનાવીએ એવું તો બને જ નહીં કારણ કે આપણે ગુજરાતી છે અને ગુજરાતીના દિલ બહુ બધા મોટા હોય છે તો જોઈ લો અમે મહેમાનો માટે મસ્ત મજાનો નાસ્તો બનાવી દીધો છે બટાકા પૌવા चाय तो मैं देखकर चुस्की खा ली खाली સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 6 અને મારી મમ્મીને આજે થોડો ઘણો બુખાર આવી ગયો છે એના કારણે મારી મમ્મી અત્યારે આરામ કરી રહી છે અને મારે અને બંને ભાઈઓને જમવાનું અત્યારે અમે બંને ભાઈઓ બનાવવાના છે અને જો કે અત્યારે હાલ થોડું ઘણું કામ છે થોડા બિઝી છીએ એટલા માટે પહેલાં જમવાનું બનાવી દઈએ અને પછી તમને દર્શક મિત્રો બતાવીએ કે ભાઈ અમે શું શું બનાવ્યું છે જમવામાં સો ગાઈઝ આજે મારી મમ્મીની તબિયત જો કે નરમ છે એટલા માટે બંને ભાઈઓએ ખાવાનું શું બનાવી દીધું છે હું તમને બતાવું એક ઝલક નાની જોઈ લો સવારની વધેલી રોટલી એને વગાડી નાખી છે બાજુમાં મેં દાળ બનાવી દીધી છે મારા હાથ વડે અને ખીચડી પણ મેં જ બનાવી દીધી છે જે મેં બનાવી તો મારે જ કહેવું પડે ને અને જુઓ ભાઈ આ કઢી મારી મમ્મીએ સવારની બનાવેલી એ કઢી છે અને રોટલી હાર્દિકભાઈએ બનાવી છે રોટલી તો ભાઈ હાજી તો પહેલાં આપણે પૂછીએ કે ભાઈ ખાવામાં કોઈ પ્રોબ્લેમ છે કે બાકી કેવું બન્યું છે ખાવાનું સારું આવ્યું છે સારું આવ્યું છે મસ્ત આવી છે મમ્મી તબિયત કેવી છે મમ્મી સારી છે ને હા જમી લે એટલે બધું કમ્પ્લીટ થઈ જશે તો ચલો દર્શક મિત્રો આપણે પણ જમી લઈએ અને ટેસ્ટ જો કે સારો જ આવ્યો છે મારા પપ્પાએ કહી દીધું એટલે સારો જ હશે એટલે આપણે ભાઈ એની કોઈ વાહવા કરવાની જરૂર નથી એટલે આપણે પણ સુખ શાંતિથી જમી લઈએ સો ગાઈઝ આજનો દિવસ તો બહુ જ સારો ગયો અમે સવારમાં ઉઠ્યા અને એક કન્ટેન્ટ શોધી રહ્યા હતા ભાઈ પરંતુ કન્ટેન્ટ કરતાં પણ એકદમ સારામાં સારો કન્ટેન્ટ અમને મળી ગયો કારણ કે આજે અમે વિચાર્યું કે શું બનાવીએ શું હે ટાઇટલ પણ આખું બદલાઈ જ ગયું બરાબર અને મિત્રો સ્પેશિયલી વિડીયો બનાવવા માટે મોડાસાથી સ્પેશિયલ લગભગ આઈ થિંક 25 થી 28 કિલોમીટર જેવું થતું હશે અમારું ગામ 30 કિલોમીટર રાખીએ આપણે 30 કિલોમીટર કાપી અને બી આવા કાળઝાળ ગરમીમાં એ માણસો આવ્યા
અને પાછા અમે કાર જ્યારે ગરમીમાં બધા ફર્યા અને વિડીયો બનાવ્યો એટલે મતલબ બહુ સારું કહેવાય. સેલ્યુટ છે કાજીભાઈ તમને પણ. તો દર્શક મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય And take care.